ઓકે મિત્રો, તો આપણે પહેલા વિડીયોમાં જોયું કે ગરદનનો જો દુખાવો થતો હોય અને ગરદનનો દુખાવાની સાથે સાથે હાથમાં જે દુખાવો આવતો હોય એના માટે સૌથી પહેલાં આપણે કસરત શું કરવાની. તો એમાં આપણે પહેલા વિડીયોમાં જોયું કે આપણે ગરદનને આગળ, પાછળ અને પછી રાઈટ સાઈડ પર અને લેફ્ટ સાઈડ પર 10-10 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું છે અને 10 વખત કરવાનું છે. એના પછી હવે સૌથી ઇમ્પોર્ટન્ટ આઇસોમેટ્રિક નેક એક્સરસાઇઝ જે કહેવાય છે કે જેનામાં તમારા ગરદનની મૂવમેન્ટ નથી થતી. ગરદનની મૂવમેન્ટ કર્યા વગર આપણે ગરદનના આજુબાજુના જે સ્નાયુઓ છે એને કેવી રીતે મજબૂત કરવા એના માટેની હું કસરત અત્યારે બતાવવા માંગુ છું. એટલે આના માટે તમારે સૌથી પહેલાં તો સેમ જે પાર્ટ 1માં આપણે જોયું એ જ બધી એક્સરસાઇઝ છે. ચારે ચાર મૂવમેન્ટ સેમ છે કે જેમાં તમારે આગળ ગરદન ઝુકાવવાની છે, પાછળ ઝુકાવવાની છે, સાઈડ પર, રાઈટ સાઈડ પર અને લેફ્ટ સાઈડ પર. ફક્ત એટલું છે કે ગરદનની મૂવમેન્ટ નહીં થશે. એના માટે તમારે શું કરવાનું કે બે હાથ આગળ મૂકી દો આવી રીતે, બરાબર. ગરદનને સીધી જ રાખવાની છે અને આનામાં હવે તમારે ગરદનથી હાથની ઉપર જોર કરવાનો છે અને હાથને એટલો ટાઈટ રાખવાનું છે કે જેનાથી ગરદનની મૂવમેન્ટ તમારી અટકે અને આ પાછળના સ્નાયુઓ બધા મજબૂત થાય. જોર કરો છો, 10 સેકન્ડ માટે હોલ્ડ કરી રાખો. એકદમ જોર કરવાનું, બેઉ એકબીજાને જોર કરવા જોઈએ, ગરદનની મૂવમેન્ટ નહીં થવી જોઈએ. 10 સેકન્ડ માટે આવી રીતે હોલ્ડ કરવાનું, પછી શાંતિથી રિલેક્સ થઈ જવાનું. પછી ફરીથી ગરદનની ઉપર તમે માથાની ઉપર હાથ મૂકો અને ગરદનથી હાથની ઉપર જોર કરો. જોર કરો કરો કરો. ગરદનને આગળ નમાવવાની નથી, ગરદન એ જગ્યા પર રહેશે, ફક્ત જોર કરવાનો છે. જોર કરવાથી તમારા ગરદનની પાછળના જે સ્નાયુઓ છે બધા ટાઈટ થવા જોઈએ. આવી રીતે ગરદન અને હાથને તમે જોર કરી રાખો, 10 સેકન્ડ સુધી હોલ્ડ કરો, પછી પાછા રિલેક્સ થઈ જાઓ. એવી રીતે 10 વખત આગળની સાઈડ પર. હવે એ જ વસ્તુ આપણે પાછળની સાઈડ પર, જેમાં તમે ગરદનને સીધી જ રાખશો. ગરદનને સીધી રાખશો, હાથ આવી રીતે તમે ગરદનની પાછળ મૂકી દીધું છે, માથાની પાછળ. હવે તમે ગરદનને પાછળ નમાવા કરો છો, ગરદન ત્યાં ને ત્યાં જ છે અને હાથને તમે હાથથી ગરદનને રોકી રાખો છો, બરાબર. આવી રીતે 10 સેકન્ડ સુધી તમારે આને જોર કરી રાખવાનું છે. 10 સેકન્ડ થયા પછી પાછું રિલેક્સ થઈ જાઓ. એકદમ 2-3 ઊંડા શ્વાસ લો. ફરીથી આપણે હાથને પાછળ મૂકીશું અને ગરદનથી પ્રેસ કરીશું. આવી રીતે આપણે આગળ અને પાછળ 10 વખત કર્યું. હવે એના પછીની જે ત્રીજી એક્સરસાઇઝ છે એ સેમ એક્સરસાઇઝ. આ હાથથી ગરદનને રોકી રાખો અને આ બાજુ નમાવા કરો. એટલે હાથને ગરદનને રાઈટ સાઈડ પર નમાવા કરવું છે પણ હાથથી રોકી રાખવાનું છે, બરાબર. એટલે આ સાઈડના જે બધા સ્નાયુઓ છે એ તમારા આ સાઈડના સ્નાયુઓ બધા મજબૂત થશે બેઉ. એટલે જોર કરો 10 સેકન્ડ સુધી. નમાવાની નથી ગરદનને. ગરદનને આપણે સીધી રાખીશું, હાથથી જોર કરી રાખો અને ગરદનને આમ હાથની ઉપર જોર આપો, એકદમ આવી રીતે, બરાબર. આવી રીતે 10 સેકન્ડ સુધી હોલ્ડ કર્યું, પછી રિલેક્સ થઈ જાઓ. પછી ફરીથી આ જ વસ્તુ આપણે રાઈટ સાઈડ પર જોર કરવાનું છે. ના આપણે આ જ રાખીશું. ગરદનને નમાવવાની નથી, ગરદન તમારી એક જ જગ્યા પર રહેશે. એટલા માટે એને આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કહેવામાં આવે છે કે ગરદનની મૂવમેન્ટ નથી થતી પણ ગરદનની આજુબાજુના બધા સ્નાયુઓ મજબૂત થાય છે. આમાં 10 સેકન્ડ સુધી હોલ્ડ કર્યું અને રિલેક્સ થઈ જવા. આવી રીતે 10 વખત થઈ ગયું. હવે આ સાઈડ પર આપણે લેફ્ટ સાઈડ પર હાથ મૂકીશું. ગરદનને આપણે જોર કરીશું હાથની ઉપર. 10 સેકન્ડ સુધી હોલ્ડ કરીશું અને એને 10 સેકન્ડ સુધી હોલ્ડ કર્યા પછી પાછું નીચે મૂકી દઈશું. ફરીથી એક વખત આપણે બતાવીએ કેવી રીતે. લેફ્ટ સાઈડ પર ગરદનને સીધી રાખો અને હાથ પર જોર આપો. જોર આપો. થાય છે જોર? અને આ બધા અહીંયાના બધા સ્નાયુઓ તમને ટાઈટ લાગે છે, બરાબર. તો એ રીતે 10 સેકન્ડ 10 વખત ચારે તરફ, આગળ પાછળ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આનામાં એ છે કે ગરદન સીધી ને સીધી જ રહેશે, એનું મૂવમેન્ટ નહીં થશે. આગળ કરતા હોય ત્યારે આગળ હાથ જશે, આમ ઝુકાવવાનું નથી. આપણે પાછળ કરતા હોય તો પાછળ હાથ જશે. આમાં પાછળ આમ જવાની જરૂર નથી, આમને આમ જ રહેવાનું છે. આમ રાઈટ સાઈડ પર કરતા હોય તો રાઈટ સાઈડ પર આવી રીતે, લેફ્ટ સાઈડ પર કરતા હોય તો લેફ્ટ સાઈડ પર આવી રીતે. આપણે આમ ઝુકાવવાનું નથી, આમ ઝુકાવવાનું નથી. ગરદન સીધી ને સીધી જ રહેશે
ગરદનને આપણે પહેલાં ઝુકાવતા પહેલાં હાથ મૂકી દેવાનો અને ગરદનથી આપણે હાથની ઉપર જોર આપવાનો અને હાથની તાકાત એટલી હોવી જોઈએ કે એ ગરદનની મૂવમેન્ટને અટકાવી રાખે. હું અત્યારે રાઈટ સાઈડ પર કરું છું, એવી રીતે લેફ્ટ સાઈડ પર, એવી રીતે હું આગળની સાઈડ પર અને એવી રીતે હું પાછળની સાઈડ પર. આ આપણી બીજી એક્સરસાઇઝ જે ગરદનના દુખાવા માટે કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જે લાસ્ટ એક્સરસાઇઝ છે એ આપણે જોઈશું.